નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં વિકાસની માત્ર વાતો, અધિકારીઓનું આળસ જવાબદાર। ગુજરાત ન્યૂઝ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે ખાસ વાતચીત। પોરબંદરની આવાસ યોજનામાં મસમોટા વીજ બિલ આવતા ચકચાર। વીજ તંત્ર દ્વારા 12,000નું બિલ આપવામાં આવતા સર્જાઈ મુશ્કેલી। પોરબંદરના અનેક વિસ્તારમાં વધતો જતો શ્વાનનો ત્રાસ। 2 બાળકોની શ્વાને બચકા ભરતા સ્થાનિકોની મનપાની રજૂઆત। જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા મહિલાઓની જનતા રેડ। જનતા જાગૃત બનતા પોલીસે મહિલા બુટલેગર સામે કરી કાર્યવાહી। પોરબંદરમાં વિકાસની વાતો તો થાય જ છે, પરંતુ લોકોને વિકાસ ક્યાંય નજરે ચડતો નથી। ઉલટાનું વેરાનું ભારણ વધતું જાય છે। એક તરફ અર્જુનભાઈ મોઢવાડિયા અને મનસુખભાઈ માંડવિયા બંને વિકાસની હરણફાળ ભરી રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓની આળસના કારણે વિકાસના પગલાં માંડતા નથી। પોરબંદરમાં રોડ રસ્તાઓના સમારકામ અને આઇકોનિક રોડના નામે લાગતા વળગતાનો વિકાસ થતો હોવાનો લોકોનો આક્ષેપ છે। વાસ્તવિક રીતે વિકાસ ક્યાંય નજરે ચડતો નથી। લોકો હજુ પાયાની સુવિધાથી વંચિત છે, ત્યારે સ્થાનિક તંત્રના પાપે વિકાસ અટકતો હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે। ત્યારે આ મામલે ગુજરાત ન્યૂઝ દ્વારા મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ સાથે ખાસ વાત કરવામાં આવી હતી। જો કે અધિકારીએ સ્પષ્ટ જવાબોને બદલે ગોળ જવાબો આપી ખુલાસા કર્યા હતા। નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ તો વિકાસના કયા કામો હાથ લઈ જાય છે? પોરબંદર શહેર મહાનગરપાલિકા બન્યા બાદ સરકારશ્રી દ્વારા વિવિધ કામગીરી માટે અંદાજે 210 કરોડ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે, જેમાં સિટી બ્યુટિફિકેશન, ઓફિસ અપગ્રેડેશન, આઇકોનિક રસ્તા, આંતરમાળખાકીય સુવિધાઓ, સડક યોજના, ઓજી એરિયાનો વિકાસ અને ICCC સેન્ટર આવા વિવિધ હેડ હેઠળ 210 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે। આ જે ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે એની સામે આપણે 216 કરોડથી વધુના ટેન્ડર કરવામાં આવેલા છે। હાલ અંદાજે 163 કરોડના કામો ચાલુ છે અને એ ઉપરાંત સરકારશ્રી દ્વારા અમૃત યોજના હેઠળ એક 108 કરોડ વત્તા બીજા 12 કરોડ મળી 120 કરોડ જેટલી રકમ પાણી પુરવઠા માટે ફાળવવામાં આવેલી છે અને એનું જે ટેન્ડર છે એ રીટેન્ડરિંગ અત્યારે સરકારશ્રી કક્ષાએ ચાલી રહેલ છે। વધુમાં જે 4 નવા ગામોને ભેળવવામાં આવ્યા, તદુપરાંત પોરબંદર શહેરનો જે કેટલોક વિસ્તાર હતો જ્યાં ભૂગર્ભ ગટરની સગવડ ન હતી, આ વિસ્તારો માટે 163 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવવા માટેનું સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે અને એના જે ટેન્ડર બનાવવાની પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં એના ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે। આમ આપણે ટોટલ ગણીએ તો લગભગ 500 કરોડના કામો અત્યારે હાથ પર છે એમ કહી શકાય। સાહેબ, લોકોનું કહેવાનું છે કે સામાન્ય રીતે કામો જે છે તે રોડ રસ્તાના છે કે આઇકોનિક રોડના છે। આઇકોનિક રોડ પણ એ પ્રકારનું નબળી ક્વોલિટીનું હમણાં એક પેલું પંખી જે આપણે રાખેલું હતું એવી પડી ગયું હતું। આ પ્રકારના ભ્રષ્ટાચારયુક્ત વિકાસના કામો થાય છે, આપ શું કહેશો? જે આઇકોનિક રોડ છે એમાં જે તે સમયે ગ્રાન્ટની ઉપલબ્ધતા પ્રમાણે એ રસ્તામાં સ્ટ્રીટ લાઇટ બદલવાની અને ડેકોરેટિવ લાઇટ નાખવાની કામગીરી કરવામાં આવેલી હતી। સરકારશ્રી દ્વારા સ્પેશિયલ મહાનગરપાલિકા બન્યા બાદ 15 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે। એમાં છાયા 4 રસ્તાથી અમારી જે છાયા ઓફિસ છે એ જે રસ્તો છે એને આઇકોનિક રસ્તો બનાવવાનું આયોજન કરેલું છે, એનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવેલ છે। અને જે વાત છે જે પંખી પડી જવાની, તો ઇજારદારને આને ટકોર કરતાં ઇજારદાર દ્વારા આનું જે CCTV રેકોર્ડિંગ છે એ જોવામાં આવેલું છે અને એમના કહેવા પ્રમાણે 2 જે ઢોર આખડતા હશે એમાંથી એક ઢોરનું શીંગડું આ જે પંખી છે એમાં લાગવાના કારણે પડી જવા પામેલ હતું। એમાં કોઈ ભ્રષ્ટાચાર નથી અને તરત જ એને રિપેર પણ કરી દેવામાં આવ્યું હતું।
જે પશુઓના શિંગડાના કારણે નુકસાન થયું છે, નુકસાન તો પ્રજાના પૈસાનું થયું છે. પશુઓ મહાનગરપાલિકાની હદમાં ન હોવા જોઈએ અથવા પશુઓથી લોકોને રક્ષિત કરવા પણ મહાનગરપાલિકાની જવાબદારી છે. તેમ છતાં આજે પણ રખડતા ભટકતા પશુઓનું એટલો બધો ત્રાસ છે, ખાસ કરીને કૂતરા અને આખલાઓનો. એ બાબતે મહાનગરપાલિકાએ શું પગલાં ભર્યા છે? પોરબંદર શહેરના જે રખડતા ઢોર છે એને પકડીને રાખવા માટે ઓડદર ખાતે આપણે ગૌશાળા આવેલી છે. એ ગૌશાળામાં આપણે અત્યારે પણ ઢોર રાખવામાં આવેલા છે અને થોડા સમય પહેલાં તે કામગીરી ચાલુ હોવાના કારણે ઢોર પકડવાની કામગીરી હંગામી રીતે બંધ કરવામાં આવેલી હતી. હવે એ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે અને ઢોર અત્યારે પણ દરરોજ રાત્રે પકડી અને ત્યાં ઓડદર ખાતે ગૌશાળામાં લઈ જવામાં આવે છે. બીજી વિકાસની વાતોમાં રતનપુરની જે ખાણો છે એનો વિકાસ, જન્નત બીચનો વિકાસ, પછી નરસણ ટેકરી પુલની નીચે છે, પછી સુદામા કોરિડોર સહિતના કોરિડોરના વિકાસની વાતો તો મોટી મોટી થઈ છે, પરંતુ કોઈ પણ પગલાં લેવા નથી આવ્યા. લોકોનું કહેવાનું છે ગ્રાન્ટ આવી ગયો હોવા છતાં બંને કેબિનેટ મંત્રીઓ મનસુખભાઈ અને અર્જુનભાઈ પોરબંદરના વિકાસ માટે સારો પ્રયાસ કરે છે, ગ્રાન્ટો પણ લેવા છે, પણ નીચેની કક્ષાએ એટલે કે મહાનગરપાલિકાની કક્ષાએથી અધિકારીઓના આળસના કારણે પોરબંદરનો વિકાસ નથી થતો. કોઈ આળસ કરવામાં આવતી નથી. આ કચેરી લગભગ 12 કલાક રોજ ચાલતી હોય છે. આ જે નરસણ ટેકરીની વાત કરી તો નરસણ ટેકરી નીચે બોક્સ ક્રિકેટ બનાવવા માટે અને પિકલ બોલની રમતની સુવિધા ઊભી કરવા માટે અગાઉ ટેન્ડર કરવામાં આવેલ હતું, પણ એમાં જે ઇજારદારો આવેલા એ ક્વોલિફાય ન થતાં ફરી ટેન્ડર કરવામાં આવેલું છે અને હવે એના ટેન્ડર પણ ખોલી દેવામાં આવેલા છે. એમાં એજન્સીઓ ક્વોલિફાય થયેલી છે અને હવે L1 એજન્સી નક્કી કરી અને વર્ક ઓર્ડર આપવાની પણ કામગીરી કરવામાં આવશે. બીજું જે રતનપુર બીચ છે એના ડેવલપમેન્ટ માટે ત્યાં કઈ કઈ સુવિધાઓ ઊભી થઈ શકે એના માટે અગાઉ પણ એક એજન્સી સાથે ચર્ચા કરવામાં આવેલી હતી. હવે ગોવા ખાતે જે સ્પેશિયલ એક ઇન્સ્ટિટ્યૂટ છે સરકારશ્રીનો જે બીચ સ્પોટ્સ કઈ કઈ ડેવલપ થઈ શકે એનો અભ્યાસ કરતો હોય છે. એની સાથે આપણે MOU કરી અને ત્યાં એ લોકો દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને કઈ કઈ રમતો ત્યાં થઈ શકે, કારણ કે દરિયાનો જે કરંટ હોય, ત્યાંની જે ટોપોગ્રાફી હોય, નીચેની હોય, એ બધું જોઈ અને સ્પોટ્સ ઊભી કરવી પડે એટલે એનો અભ્યાસ કરવા માટે પણ એમની સાથે MOU કરવામાં આવે છે. સાહેબ, એક તરફ આપણે વોટર એક્ટિવિટી સહિત હાઈફાઈ વિકાસની વાત કરીએ છીએ, બીજી તરફ પોરબંદરમાં ઘણા બધા વિસ્તારો એવા છે જ્યાં પાયાની સુવિધાઓથી લોકો આજે વંચિત છે. ખાસ કરીને રોડ, ગટર અને પાણીની જે સમસ્યા છે આજે પણ યથાવત છે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ 1 વર્ષ બાદ પણ લોકોની સ્થિતિ યથાવત છે. આ વાત સદંતર ખોટી છે. અગાઉ મહાનગરપાલિકા બન્યા બાદ અંદાજે 5 કરોડના ખર્ચે રસ્તા રિસર્ફેસ કરવામાં આવેલા હતા. સરકારશ્રી તરફથી જે બીજી ગ્રાન્ટ મળી એમાં હાલ પણ રસ્તા રિસર્ફેસ કરવાની કામગીરી ચાલી રહી છે. બીજા અત્યારે આપણે જાણીએ છીએ કે ખાપટ અને રાજીવનગર વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલે છે. આ ભૂગર્ભ ગટરની કામગીરીમાં ચેમ્બરો નાખવાની કામગીરી ચાલી રહી છે. આ ચેમ્બરોની કામગીરી પૂરી થાય ત્યાં જ્યાં જરૂર ત્યાં જાણે ત્યાં સ્ટોમ વોટર નાખવાની અને ત્યારબાદ રસ્તા બનાવવાની કામગીરી પણ આપણે હાથ ઉપર લીધેલી છે. રાજીવનગર ખાતે સ્ટોમ વોટર નાખવા માટેનું ટેન્ડર આપણે કરેલું છે. ટેન્ડર ખુલી ગયું છે અને એની એજન્સીઓ પણ ક્વોલિફાય થઈ છે. એના પણ ટેન્ડર કન્સર્નમાં વર્ક ઓર્ડર આપવામાં આવનાર છે. આમ દરેક વિસ્તારમાં રસ્તા હોય, ગટર હોય, પાણી હોય, જ્યાં પીવાના પાણીની લાઈનોમાં ખરાબી હોય તો આપણે એના ઇજારદાર નક્કી કરેલા છે અને તાત્કાલિક ધોરણે આવી નવી લાઈનો નાખવામાં આવે છે. વોર્ડ નંબર 7 અને 8માં જે સાંકડી ગલીઓ છે એમાં પ્યોર બ્લોકની કામગીરી મોટાભાગે કરવામાં આવતી હોય છે. જ્યાં જ્યાં પ્યોર બ્લોક ઉખડી ગયેલા હોય ત્યાં અગાઉ પણ નવરાત્રિ સમયે રિપેર કરવામાં આવેલા હતા, નવા નાખવામાં આવેલા હતા અને અત્યારે પણ રજૂઆત પ્રમાણે આપણે નવા પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવે છે. આપણે જાણીએ પ્રમાણે જે કુંભારવાડા વિસ્તાર છે ત્યાં પણ રસ્તામાં પ્યોર બ્લોક નાખવાની આપણે કામગીરી કરેલી છે. જે કાવેરી હોટલ તરફ જતો રસ્તો છે એના પર પણ આપણે પ્યોર બ્લોક નાખવાની કામગીરી કરેલી છે. ટૂંકમાં જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં પ્યોર બ્લોક નાખવા, ગટર લાઈન નાખવી. ચોમાસામાં આપણે જણાવ્યું કે ઘણી જગ્યાએ વરસાદના પાણી ભરાઈ રહેતા હોય તો વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ થાય એ માટે આપણે વિલા ખાતે તાત્કાલિક ધોરણે સ્ટોમ વોટર નાખવામાં આવેલી હતી. આવું આપણે જ્યાં લીમડા ચોક પાસે પણ જણાવ્યું છે. લીમડા ચોક ખાતે પણ ટૂંક સમયમાં સ્ટોમ વોટર નાખવાની કામગીરી કરવામાં આવશે. તેવી જ રીતે આ MG રોડ પર જે વાડેલાનો સ્ટોર છે ત્યાં પણ આપણને જરૂર જણાવેલી છે સ્ટોમ વોટર નાખવાની. ત્યાં પણ ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે. જે શહેરનો પ્રાણ પ્રશ્ન છે કે જે છાયા વિસ્તારમાં પાણી ભરાતા હોય એના કારણે રિલાયન્સ મોલ અને એ વિસ્તારમાં પાણી ભરાતું હોય છે એનું આપણે ચોમાસા પહેલાં જ
3 જગ્યાએ ક્રોસ લાઇન નાખી અને પાણીનો નિકાલ સફળતાપૂર્વક કરવામાં આવેલો હતો. આપણે અંદાજે 30 દિવસથી વધારે સમય સુધી સતત જે છાયારણમાં પાણી ભરાયેલું હતું એને ઉલેચી અને આપણે દરિયામાં નાખેલું છે અને એના કારણે ત્યાં કોઈના ઘરમાં પાણી ભરાવા પામેલા નથી. આ વિસ્તારમાં 50 કરોડથી વધુના ખર્ચે આપણે જે વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી 3 અલગ અલગ ટેન્ડર દ્વારા કરવામાં આવનાર છે. એ તમામ જગ્યાએ કામગીરી આપણે ચાલુ કરેલી છે. એમાં એક છાયારણ ખાતે પમ્પિંગ સ્ટેશન બનાવવું અને પાઇપલાઇનથી પાણીનો નિકાલ દરિયા બાજુ કરવો. બીજું બિરલા પમ્પિંગ સ્ટેશન ખાતે નવું પમ્પિંગ સ્ટેશન બનાવી એનો પણ બિરલાનું જે આઉટલેટ છે એમાં વરસાદી પાણીનો નિકાલ કરવો. અને ત્રીજું ગોઢાણીયા ખાતે જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે ત્યાંથી પણ વધારાની પાઇપલાઇન એડ કરી અને સીધું બિરલા રણમાં પાણી નાખવાને બદલે સીધો દરિયામાં નિકાલ કરવો એના માટેનું આયોજન કરેલું છે. એના ટેન્ડર થઈ ગયેલા છે, વર્ક ઓર્ડર અપાયેલા છે અને કામગીરી પણ શરૂ થઈ છે. સાહેબ, ખાસ કરીને રોડ રસ્તાના જે કામો ચાલુ છે તો લોકોની પાયાની જરૂરિયાત છે એને આપણે વિકાસમાં ગણી ન શકીએ, કેમ કે સામાન્ય રીતે રોડ રસ્તાઓ તો નગરપાલિકા વખતે પણ બનતા હતા. તો સવાલ બીજો એક એ છે કે વોટર એક્ટિવિટી માટે વાતો થાય છે, ગોવાની પાર્ટી સાથે મિટિંગ થાય છે. બીજી તરફ આપણે જોઈએ તો કુચડીથી ઓરદર સુધીના દરિયાકાંઠામાં જોવું તો ભરપૂર રેતી ચોરી થાય છે. આપ જે ચક્કર મારો તો 5-5, 6-6 ફૂટ ઊંડા ખાડા છે જેની અંદરથી રેતી હજારો ટનની સંખ્યામાં કાઢી લીધી છે. ખાણ ખનીજ વિભાગ ભ્રષ્ટાચારી છે એવું લોકોનું કહેવાનું છે. લોકો અગાઉ ભૂતકાળમાં આક્ષેપ કરતા હતા, આજે આક્ષેપ કરે છે. મહાનગરપાલિકાની ભૂમિકા શું રેતી ચોરી અટકાવવા માટે? એ સબ્જેક્ટ સંપૂર્ણપણે ખાણ ખનીજ વિભાગનો છે અને આપણે જે એરિયા કહીએ એરિયા પણ અમારામાં આવતો નથી. આપણે પોરબંદરના દરિયાકાંઠે અહીં નજીકમાં પણ છે, આપણા એરિયામાં આવતો નથી, પણ આપણે ખાણ ખનીજ વિભાગને કોઈ જાણ કરીને આપણા વિસ્તાર આપણી હદમાં હોય તો એવી કોઈ બાબત જણાશે તો ચોક્કસ ધ્યાન દોરવામાં આવશે. પોરબંદરની આવાસ યોજનામાં રહેતા સામાન્ય વર્ગના એક વ્યક્તિને મસમોટું વીજ બિલ ફળવાયું છે, જેમાં પીજીવીસીએલ દ્વારા 12,000નું બિલ આપવામાં આવતા આ પરિવાર ચિંતામાં મુકાયો છે અને તપાસની માંગ કરી છે. પોરબંદરની આવાસ યોજનામાં રહેતા ગિરીશ જાદવભાઈ સાગોઠિયાને પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં એક માસના અંતરે 2 વીજ બિલ ફટકારવામાં આવ્યા છે, જેમાં પ્રથમ બિલમાં 3,000 જ્યારે બીજું બિલ તો 12,000નું ફટકારવામાં આવતા ગિરીશભાઈ અને તેનો પરિવાર ચિંતામાં મુકાયો છે, કારણ કે ઘરમાં એટલા વીજ ઉપકરણ જ નથી કે એટલું મસમોટું વીજ બિલ આવે. તેઓને અગાઉ 600 થી 800 વીજ બિલ આવતું હતું, પરંતુ સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા બાદ 4 માસ સુધી બિલ જ આવ્યું ન હતું અને ત્યારબાદ એક માસના અંતરે 2 મસમોટા બિલ ફટકારવામાં આવ્યા છે. તેઓની માસિક આવક જ 12,000 છે, તેમાં એટલું મોટું બિલ કઈ રીતે તે ભરી શકે તેવું જણાવી આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે અને વીજ બિલ સુધારી આપવા પણ માંગ કરી છે. મારું નામ ગિરીશ જાદવ સાગઠિયા છે. હું આવાસમાં રહું છું, બ્લોક નંબર 87માં, મકાન નંબર 13. મારા બિલ આવી છે, 3જા મહિનામાં બિલ ભરેલું છે. એ છતાંય મારા ત્યાંથી બિલ બાકી હતું તો અત્યારે મેં બિલ સામેથી લેવા ગયો, બિલે આવ્યું નહોતું તો આ બિલ એને કાઢી દીધું. અત્યારે 12,194 રૂપિયા છે. એમાં એક બિલ છે એમાં 3,000 બતાવે છે અને આ 10મા મહિના સુધીનું બિલ છે એમાં 12,000 રૂપિયા બતાવે છે. આમાં કઈ રીતે ભરવું? મારી અત્યારે નગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં હું નોકરી કરું છું, મારા 12,000 રૂપિયા પગાર છે ને આવાસમાં રહું છું. મારે આમાં કઈ રીતે મારે બિલ ભરવું? તમારા બિલ આટલું આવ્યું? તમે ઘરમાં શું શું છે? સાધનોમાં શું છે તમારા? એક ફ્રીજ છે નાનું ને 5 બ્લોક છે વાઇટ ને ટીવી છે. બાકી બીજા કોઈ મોટા ઉપકરણો એવા કોઈ છે નહીં વધારે વીજ વપરાશ હોય એવા? નહીં, બીજું કઈ છે જ નહીં. તો તમારી શું માગણી છે હવે? માંગણી છે કે અમે ગરીબ માણસોની સહાય મળે ને કાયદેસર બિલ આવે એ અમારી માન્યતા છે. એટલે વીજ કંપની પીજીવીસીએલ વાળાએ શું કીધું? બિલ લેવા ક્યાં શું કીધું? કે બિલ તમને કે ત્યાં લેવા નહીં આવે, આ તમારે આવવું પડશે. એ કે અમે આવાસથી ઉદ્યોગનગર જઈએ તો અમને બહુ લાંબુ પડે ને બિલવાળા આવે તો યુનિટ જોઈને મીટર ફરે તો અમને ખબર પડે કે આટલું બિલ આવ્યું છે. કોઈ આવતું નથી ને અમે અમારી રીતે જઈએ ને આજુબાજુ તો એમ કહે છે કે આટલું બિલ આવ્યું. હવે આમાં અમારે કઈ રીતે બિલ ભરવું? એમાં ખાવાના કરવા કે આ બિલ ભરવું? આવાસમાં અનેક લોકોને આ રીતે મસમોટા બિલ ફટકારવામાં આવ્યા હોવાનું ગિરીશભાઈ જણાવી રહ્યા છે, ત્યારે આ મામલે તપાસ જરૂરી બની છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર શહેરમાં શિયાળાની ઋતુ મુજબ સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો નથી, જેને લઈને સવારે અને સાંજે અંધારપટ જોવા મળી રહ્યો છે. ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ શિયાળાની ઋતુનો પ્રારંભ થયો છે, જેથી સવારે સૂર્યોદય અને સાંજે સૂર્યાસ્ત વહેલો થઈ જાય છે. ત્યારે સવારે અને સાંજે વહેલું અંધારું થઈ જાય છે, પરંતુ હાલ પણ શહેરના જુબેલી પુલ અને ગાયત્રી મંદિર સહિતના વિસ્તારોમાં ચોમાસાની સિઝન મુજબ સ્ટ્રીટ લાઇટ હોવાથી સ્ટ્રીટ લાઇટ મોડી ચાલુ થાય છે. ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે, જેથી સ્ટ્રીટ લાઇટના સમયમાં ફેરફાર કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કરાટે ડો એસોસિએશન પોરબંદર અને એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડેમી દ્વારા એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પ્રતિભા એકેડેમી અને આર્ય સમાજના સહયોગથી કરાટે બેલ્ટ એજ્યુકેશન એન્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વ્હાઇટ બેલ્ટથી લઈ અને અન્ય તમામ કલરના બેલ્ટ સુધીના વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે નિહોન કરાટે ડો સુબુકાઈ સિટોરિયુ ઇન્ડિયા, સાઉથ એશિયાના હેડ સિહાન ક્યોશી વિજય ભટ્ટ, ઇન્ડિયન કોસ્ટગાર્ડના કમાન્ડન્ટ સદાવત, આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગીવાલા અને એકેડેમીના સાઉથ ગુજરાત હેડ કેતન કોટિયાની વિશેષ ઉપસ્થિતિ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોના વર્ષભરના પરિશ્રમ, શિસ્ત, કૌશલ્ય અને પ્રદર્શિત કરેલી પ્રગતિને આધારે તેમને તેમની લાયકાત મુજબ આગળના બેલ્ટથી નવાજવામાં આવ્યા હતા. ત્યારે દરેક વિદ્યાર્થીના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને માન આપતા સમગ્ર હોલ ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ખેલ મહાકુંભ અંતર્ગત પોરબંદર જિલ્લામાં અને મહાનગરપાલિકા કક્ષાની બંને ટેકવોન્ડો સ્પર્ધા યોજાઈ હતી. આર્ય સમાજ ખાતે યોજાયેલા સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરાના સીધા માર્ગદર્શનમાં ટેકવોન્ડો એસોસિએશન ગુજરાતના સેક્રેટરી પામર શાહની શુભેચ્છા અને ટેકનિકલ સપોર્ટ સાથે પોરબંદર ટેકવોન્ડો રમતના કન્વીનર મહેશ મોતીવરસ અને પોરબંદર ટેકવોન્ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતન કોટિયા, સેક્રેટરી સૂરજ મસાણી અને ટેકનિકલ ટીમના સહયોગથી યોજાઈ હતી. આ સ્પર્ધામાં જુદી જુદી વય કેટેગરીમાં ભાઈઓ અને બહેનોમાં 300થી વધારે સ્પર્ધકોએ ભાગ લઈ આ સ્પર્ધાને સફળ બનાવી હતી. આ તકે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે પોરબંદર ટેકવોન્ડો એસોસિએશનના પ્રેસિડેન્ટ કેતનભાઈ કોટિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકો આગામી રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભ ટેકવોન્ડો સ્પર્ધામાં પોરબંદરનું પ્રતિનિધિત્વ કરશે. ત્યારે આ સ્પર્ધાને સફળ બનાવવા મહેશ મોતીવરસ, સુનિલ ડાકી, યશ ડોડિયા, અંજલિ ગંધ્રોકિયા, ધ્વની સલેટ, મિલાપ લોઢારી, હેબિત મલેક, મોહિત મઢવી અને યશ કોટિયા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક જનરલ મીટિંગ કર્ણાવતી ક્લબમાં યોજાઈ હતી, જેમાં પોરબંદરમાં વિકાસ અને ઉદ્યોગ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક પ્રમુખ સંદીપભાઈ એન્જિનિયરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ત્યારે આ મીટિંગમાં ચીફ ગેસ્ટ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી. તો આ બેઠકમાં અતિથિ વિશેષ તરીકે BAPSના સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી તેમજ રેડક્રોસ બ્લડના ચેરમેન અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ મીટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડ મેમ્બર તથા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશભાઈ કારિયાએ પણ હાજરી આપી હતી અને આવતા દિવસોમાં પોરબંદરમાં પણ કંઈક સારો ઉદ્યોગ આવે તે અંગે ખાસ ચર્ચા કરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મેમણવાડા અને વેરડી પ્લોટ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ વધ્યો છે. ગઈકાલે જ 2 બાળકોને શ્વાને બચકા ભર્યા છે. આથી સ્થાનિકોએ આ મામલે મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી. પોરબંદરના અનેક વિસ્તારમાં હાલ શિયાળાના સમયમાં શ્વાનો કરડવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે મેમરવાડામાં આવેલ ગાત્રાળ મંદિર પાસે અને નજીકના વેડી પ્લોટમાં પણ શ્વાનના ત્રાસમાં વધારો થયો છે. અવારનવાર લોકોને શ્વાન કરડી રહ્યા છે. આ મામલે અગાઉ પણ મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં નિર્ભર તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. ત્યારે ગઈકાલે આ વિસ્તારમાં 2 બાળકોની શ્વાન કરડી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આથી આ વિસ્તારના લોકો ફરી મનપા કચેરીએ દોડી આવ્યા હતા અને શ્વાનનો ત્રાસ દૂર કરવા નક્કર પગલાં ભરવા માંગ કરી હતી. કરીમ છે છેલ્લા 2
2.5 મહિનાથી હું નગરપાલિકાના ધક્કા ખાઉં છું, બરાબર છે. સાહેબને બી મળેલો છું અને આની મેં આખા લતાએ અને મેં બી રજૂઆત કરેલી છે, બરાબર છે. મારો છોકરો છે 6.5 વર્ષનો, એનું નામ અબ્દુલ રહીમ છે. તે ઘરની બારે ખાલી ભાગ લેવા નીકળે છે તો કૂતરું છે એ તરત જ એના બટકા ભરવા માટે દોડે છે, બરાબર છે. અને જે કૂતરા જેણે પાડ્યા છે અમે એને જાણ કરીએ છીએ તો એ અમને એમ કહે છે કે અમે એને રોટલો આપીએ છીએ, બરાબર છે. અને અમે એને રોટલો આપીએ છીએ, અમારા પાડેલા નથી. પણ જેથી અમે લતાવાળા જે છે જ્યારે પણ અમે આ બાબતમાં ફરિયાદમાં આવીએ છીએ ત્યારે એ સામેથી અમારા માટે ફરિયાદ તૈયાર કરીને જ બેઠા હોય છે. કાલ અમે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના અંદર ગયા હતા, બરાબર છે. સાહેબને બી વાત થઈ હતી, LCBના અંદર બી વાત થઈ હતી કે ભાઈ તમે અહીંયા જઈને તમે માથાકૂટ કરો છો, બરાબર છે. તો સાહેબ 15 દિવસે અમે અરજીઓ આપીએ છીએ. આ કાલની તારીખનું છે, આ ભાઈના છોકરાનું છે, બરાબર છે. અને લતાના અંદર અમે નગરપાલિકાવાળાઓને કહી છે કે તમે આવીને તપાસ કરો. અમે કૂતરાના વિરોધી નથી, બરાબર. એ પણ મૂંગું પ્રાણી છે, પણ કમસે કમ તમે એની ત્યાંથી હટાવી અને કોઈક એવી જગ્યાએ તમે રાખી દો. અમે એ જ માંગણી કરીએ છીએ, બીજું કંઈ કરતા નથી, બરાબર છે. આપણે ગાત્રા મંદિર પછી વીરી પ્લોટ બાજુમાં કૂતરાઓ જે છે, અહીંયા 2, 4, 5, 6 કૂતરાઓ છે. એટલે અવારને વારે ત્રાસ છે. મારા છોકરાને કાલે 4:30 વાગે ભણીને આવતો હતો, ફરીને છોકરાને બટકું કર્યું, બરોબર. એમાં 2-3 છોકરા હતા તો ભાઈ આગળ બીજો કૂતરો વાસે ન દોડ્યો, અગર દોડત તો છોકરાને ફીફડી નાખત, બરોબર. પછી 5:30 વાગે લઈને હું દવાખાને ગયો. દવાખાનેથી પછી અમે અરજી લખાવી કે સાહેબ આ કૂતરાનું તમે કંઈ અમને બંદોબસ્ત કરી દો, વધારે સારું. એટલે અમારી માંગણી છે કે કૂતરાઓને, અમને બીજું કંઈ માંગણી નથી, કૂતરાઓથી અમને ઓલું નથી. આવી રીતના છોકરાઓને કંઈ બટકા ભરી લઈએ આની જિમ્મેદારી કોણ? આ તો આપણે છીએ બપોરના 9 હોય, કોઈ છોકરા એકલા બી હોય, કેમ કે બધા કામે ગયા હોય, છોકરા એકલા રહ્યા ને વીપડી નાખ્યો તો પછી બસ અમારે એટલું કહેવાનું. મહાનગરપાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરની બહાર નીકળે અને લોકોની મુશ્કેલીઓ જાણી તેનું નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર પોરબંદરના દરિયા કિનારે વોટર સ્પોર્ટની એક્ટિવિટી શરૂ કરવા ગંભીર બન્યું છે, પરંતુ એ જ જગ્યાએ ઘણા લાંબા સમયથી રેતી ચોરી થઈ રહી છે, છતાં તેને અટકાવવામાં તંત્ર સક્રિય બન્યું નથી તેમ જણાવી અને પોરબંદરના જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પોરબંદરના રતનપરના દરિયા કિનારે બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મહાનગરપાલિકાએ ગોવાના એજન્સીના માધ્યમથી સર્વે હાથ ધર્યો છે, પરંતુ બીજી બાજુ આ બીચ પર મોટી માત્રામાં રેતી ચોરી થઈ રહી છે, છતાં ફૂટી ગયેલા ખાણ ખનીજ ખાતાઓના અધિકારીઓ અને મહાનગરપાલિકાનું તંત્ર પણ મૌન છે. ખાણ ખનીજ ખાતું મોટી મલાઈ મળે ત્યાં ખનીજ ચોરી અટકાવવા માટે જતું હોય ત્યારે અગાઉથી જ માહિતી લીક કરી દે છે, પરંતુ અહીંયા સ્વાભાવિક રીતે જ બળદગાડા અને રિક્ષા સહિતના નાના વાહનો મારફતે રેતી ચોરી થઈ રહી છે, જેથી કશું મળવાનું નથી તેમ માનીને ખાણ ખનીજ ખાતું ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે. તો બીજી તરફ મહાનગરપાલિકાનું તંત્ર પણ તેમની હદમાં થતી રેતી ચોરી અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે. અહીંયા બીચ જ નહીં બચે તો બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિ કઈ રીતે વિકસાવી શકાશે તેવા સવાલ સાથે અહીંયા દેખાતા 100 થી 150 ફૂટ પહોળા અને 15 થી 20 ફૂટ ઊંડા ખાડા સ્પષ્ટ કરી રહ્યા છે કે પોરબંદરના રતન પર દરિયા કિનારે હાલમાં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એક તરફ પોરબંદર મહાનગરપાલિકા અહીં બીચ સ્પોર્ટ્સ વિકસાવવા માટે મોટા સપના બતાવી રહી છે, તો બીજી તરફ આજ બીચનું અસ્તિત્વ રેતી ચોરીને કારણે જોખમમાં મુકાયું છે. બીચ સ્પોર્ટ્સની વાતો કરનારાઓ પહેલા રેતી ચોરીની રમત તો અટકાવો એવી લોક લાગણી અને પ્રબળ માંગ હાલ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીના વેગડી ગામ નજીક એક ખેતરમાં ખેડૂતે 6 વીઘા જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેમાં ડુંગળીના પ્રતિમણ 50 થી 60 રૂપિયા ભાવ મળતો હતો. ત્યારે ડુંગળી ઉપાડવાની મંજૂરી જેટલા પણ પૈસા ન મળતા હોવાથી ડુંગળી વેચવાને બદલે ખેડૂતે ખેતરમાં જ ટ્રેક્ટર ફેરવી ખેતર સાફ કરી નાખ્યું હતું. હેલો, મારું નામ અશ્વિનભાઈ બાલધા, ગામ ધોરાજી, વેગડીની સીમમાં જમીન આવેલી. આ ડુંગળી વર્ષ થયા પછી નિષ્ફળ ગઈ, ભાવ છે નહીં, 50-60 રૂપિયાનો ભાવમાં માગે છે. તો આમાં ખર્ચાના નથી ઊભા થાય એમ, લણવાના કે ઉપાડવાની મજૂરી નથી થાય એમ.
તો ન છૂટકે હવે રોટાવેટર મારવું પડે. હવે આમાં બીજું કાંઈ થાય એમ છે નહીં. ખર્ચા માથે ચડી ગયા લાખ ઉપરનો. 6 વીઘાની ડુંગળી છે. આમાં કરવું શું હવે? ડુંગળી કેવી છે અશ્વિનભાઈ તમારી? ડુંગળી આ હારી 50-60 રૂપિયામાં માગે તો કેમ દેવી? તો આમાં ઉપાડી તેની મજૂરીને નથી છૂટે એમ. એક તો આવડો ખર્ચો ₹1 લાખ ખર્ચો થઈ ગયો, નથી આવતો. ન છૂટકા રોટાવેટર મારવું પડે. અશ્વિનભાઈ આમાં અંદાજે કેટલો ખર્ચો થયો છે? અંદાજે ખર્ચો ₹1 લાખ ઉપરનો થઈ ગયો. હવે તમારે આ ડુંગળીનું શું કરવાનું? ડુંગળી જ્યાં રોટાવેટર મારી છે. કેમ રોટાવેટર મારો? રોટાવેટર આમાં ખર્ચાના ઉભા નથી થાય એમ. પોરબંદર ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા બંગડી બજારના વેપારી એસોસિએશન માટે આગ બચાવ અને સલામતી અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય વેપારીને આગ સંબંધિત કટોકટી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ કરવાનો હતો. તાલીમ દરમિયાન વેપારીઓને આગની ઘટનામાં પ્રાથમિક કાર્યવાહી કેવી રીતે કરવી, ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, લોકોનું સુરક્ષિત સ્થળાંતર કેવી રીતે કરાવવું અને તાત્કાલિક બચાવ પદ્ધતિનો અમલ કેવી રીતે કરવો તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમથી વેપારીઓની ઇમરજન્સી પ્રતિસાદ ક્ષમતા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. તાલીમમાં ભાગ લેનાર પ્રતિનિધિઓને પ્રેક્ટિકલ ડેમો સાથે સચોટ માહિતી આપવામાં આવી હતી, જેથી તેઓ વાસ્તવિક પરિસ્થિતિઓમાં અસરકારક રીતે કાર્ય કરી શકે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ત્યારે ધોરાજી રોડ પર ચામુંડાનગરમાં સતત બીજા દિવસે દારૂના અડ્ડા પર મહિલાઓએ જનતા રેડ કરી હતી, જ્યાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે મહિલા બુટલેગર સામે કાર્યવાહી હાથ ધરી હતી. જો કે દારૂના દૂષણ અંગે જેતપુરમાં પોલીસ સામે પણ સવાલો ઉભા થયા છે. મારું નામ શિલ્પાબેન રાજપરા. આ 5 વર્ષથી અહીંયા દારૂ વેચાય છે. કાલે પણ અમે જનતા રેડ કરી હતી. અડધી કલાકમાં પોલીસ વાળા બેન ને છોડી મૂક્યા અને પાછા દારૂ વેચવાનું ચાલુ કરી દીધું. અને હાંજે અમને ધમકી આપી ગયા છે, જો હથિયારો રહ્યા એના. તો પોલીસ કેમ કઈ કરતી નથી? એમ નહીં, મહિલાની કઈ જેલ છે જ નહીં? કેટલી જેલોમાં મહિલા છે, તો આને કેમ કોઈ નથી રાખતો? અડધી કલાકમાં છોડી દે છે. હોય તો રાજકોટમાં લઈ જાવ, રાજકોટમાં હોય ગાંધીનગર લઈ જાવ, સાબરમતી લઈ જાવ. કેમ એને કોઈ કઈ કહેતું નથી? કેવો ત્રાસ છે? હદ બારો સાહેબ, હવે અમને એમ કહે છે કે આત્મહત્યા કરી વારી. આ દારૂ બંધ નહીં થાય તો તમે આગળ શું કરશો? અમે આત્મહત્યા કરી નાખશું. પછી પોલીસ જામે બધું લેશે ને ઘરમાં. અમારી ઘરે કોઈ મહેમાન આવતું નથી. એના રાજ અમારે એને એક જ ડેલિયું છે અત્યારે. એ રાજ બી ગાયરો બોલે, અમારે એના ભજન સાંભળવાના. ગઈકાલે તો તમે અહીંયા જનતા રેડ કરી દારૂ પકડાયો હતો, હા, તો આજે પાછો કેમ ચાલુ? એ તો સાહેબ હાંજે ચાલુ થઈ ગયો હતો. હાંજે દારૂ ચાલુ થઈ ગયો હતો અને અમને ધમકીઓ દઈ ગયા કે અમે હવે તમે આવું કઈ કરશો ને અમે તમને મારશું હતો. પોલીસ પકડીને લઈ ગઈ. હા, તો તરત છોડી મૂક્યા. ઈ કે છે ખરી કે હું હપ્તા ભરું છું એમ, મને પોલીસ કાઈ નહીં કરે. તો પોલીસ હપ્તા ખાતી હોય તો છોડી મૂકે ને? હે નકર કામ છોડી મૂકે? આપણે કોકને મારી તો નથી છોડી મૂકતા. જામીન જોઈને 2-5 કલાક રાખવા પડે, 2 દી રાખવા પડે. આપણને કોઈ નથી છોડી મૂકતો. આને કેમ છોડી મૂકે છે? આવા ધંધા કરવા તો છોડી મૂકવાના. તમારી માંગ શું છે? અમારી માંગ અમારા ચામુંડાનગરની અંદર દારૂ બંધી થવી જોઈએ. અમારે કોઈ દારૂ અહીંયા વેચાવો જ ન જોઈએ ચામુંડાનગરની અંદર. પોરબંદર પોલીસે એક દે ગામના શખ્સને શંકાસ્પદ હાલતમાં 2 બાઇક સાથે પકડી લીધો છે અને તેની તપાસ કરતા ભૂતકાળમાં 6 જેટલા ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેથી આ બાઇક ચોરીના છે કે કેમ તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ મથકના ડી સ્ટાફના માણસો લકડીબંદર પુલ સામે રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન જયમલ મોરુભાઈ સુંડાવદરા નામના દે ગામના શખ્સને નંબર પ્લેટ વગરના મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. ત્યારે આ પોલીસે તેની અટક કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી અને 2 બાઇક કબજે કર્યા હતા. તેની તપાસ કરતા દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર, પોરબંદર ઉદ્યોગનગર, પોરબંદર મિયાણી મરીન અને બગવદર પોલીસ સ્ટેશન તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ શખ્સ સામે ભૂતકાળમાં 6 જેટલા ગુના દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના ફટાણા ગામથી સિસલી ગામ તરફ જતા રસ્તે એક વાડીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.
જેમાં પોલીસે દરોડા પાડી જયેશ કરશન મોઢવાડા નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને દારૂનો જથ્થો આપનાર ભારવાડા ગામના અજય વત્સી સાદ્યા નામના શખ્સની સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ બરડા પંથકના ખાંભોદર ગામેથી એક શખ્સ જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે વિરમ મેરામણ રાઠોડ નામના શખ્સને આ દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મ્યાણી ગામેથી એક શખ્સ જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રામદેવ હીરાભાઈ સોલંકી નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં વિકાસની માત્ર વાતો, અધિકારીઓનું આળસ જવાબદાર. ગુજરાત ન્યૂઝ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે ખાસ વાતચીત. પોરબંદરની આવાસ યોજનામાં મસમોટા વીજ બિલ આવતા ચકચાર. વીજ તંત્ર દ્વારા 12,000નું બિલ આપવામાં આવતા સર્જાઈ મુશ્કેલી. પોરબંદરના અનેક વિસ્તારમાં વધતો જતો શ્વાનનો ત્રાસ. 2 બાળકોની શ્વાને બચકા ભરતા સ્થાનિકોની મનપાની રજૂઆત. જેતપુરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા મહિલાઓની જનતા રેડ. જનતા જાગૃત બનતા પોલીસે મહિલા બુટલેગર સામે કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.